ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવર અને જય દ્વારકાધીશ. બધાને કેમ છો? હલો, તો હવે સવારમાં ચાનો ટાઈમ થઈ ગયો છે. પહેલા આને ગુડ મોર્નિંગ કરતા. હાય, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તને? બસ મજા. કઈ મજા નથી. જોતો હાલત બિચારીની. આજ 2 દી 3 દી થયા લગભગ આવી છે. આજે તો ફાઇનલ દવા લેવાની જ છે ને ગમે એમ થાય. ભયંકર શરદી થઈ ગઈ છે. બોલાતું નથી. હા, વેલી મટે તો સારું. અને હાલો આપણી ચા તો બતાવી તો હાલો પછી હવે આગળ ઉપરની એક્ટિવિટી બતાવશું. હાલો, હવે શું છે રાજકોટ જવાનું? કેટલી વાર છે જવાને? હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? તો વાંધો નહીં. બાકી હતું ગુડ મોર્નિંગ કહેવાનું? તો લે મને નથી ખબર. આજ તો તમે વેલા તૈયાર થઈ ગયા. હા, આજે એમાં એવું છે કે એક જગ્યાએ જવાનું છે ખોટકાના કામે. હા, એટલે ત્યાં જવાનું છે રાજકોટ. મારે આવવાનું છે ખરેખર. છોકરાઓને શું કામ હોય ખોટકાના કામમાં? છોકરાને ખબર છોકરાને એક તો મજા ન હોય ને એને ભેગું આવવું. બોલો, લઈ જવાય? ન જ લઈ તો જવાય. રાજકોટ કાંઈ અહીંયા છે એમ તો દૂર થાય ને. આવું હોય તો હાલીને આવ. તો એ બેસીને ન થાકી જાય. કહાન ના, તો ન થાવું મારે. હા, એમ બહુ ઓછી એને કરશે. નથી આવવાનું, આપણે જ જવાનું છે. હા, તો રાજકોટ જવાનું છે. આજ તો જઈ આવીએ, ઈ કામ પતાવી આવીએ. ખોટકાનું ઠમણું છે તો જઈ આવીએ ત્યાં. મારા ભાઈના સસરાઓ થઈ ગયા ને, તો આપણે જવું પડે. એ તો જવું જ પડે ને, એમાં જવું પડે. ગગો કોઈનો પણતો હોય ને ન જાય તો હાલે. ગગો પડતો હોય તો જવું પડે. એટલે એમાં કદાચ થોડી ઘણી બાંધછોડ હાલે એમ. આમાં તો ફરજિયાત હોય એમ, ફરજિયાત કહેવાય. કમ્પલસરી થઈ જાય. કામ કહેવાય. માની લે કે 10માની પરીક્ષા હોય છોકરાની ને આપડા કોઈના હગાને લગ્ન થતા એક જ જણાય જવું. હા એમ, પણ એમાં હાલે. તમે જાવ કે હું જાવ એમ રીતના હાલે. પણ એમ કે એકાદાએ તો ગમે ત્યારે હાજરી દેવી જ પડે. એ તો છે જ ને. તો ચાલો હવે બપોરે જવા માટે નીકળવાનું છે. હા, તો પછી મળીએ પાછા. કઈ બાજુ? ત્યાં આપણે મેળ આવશે, ચાન્સ મળશે તો ઉતારશું. કારણ કે અમારા કઝિન્સ ભેગા થશે, મારા ફઈના છોકરા બધા મળશે ત્યાં. પૂર્વી માસી આવવાના. હા, પૂર્વી માસી આવવાના જોઈ ને. એટલે ગેટ ટુગેધર માં જાવ છું કે ઉઠમણામાં જાવ છું? ગેટ ટુગેધર નથી, પણ મળે તો ખરા ને બધા. ઈ મળે તો ઈ આપણી બાળપણની યાદ બધી તાજા થાય. હા, કે અમે નાના હતા, અમે બહુ બધા ભેગા રહીમાં છીએ. તમે નાના હતા? ના, અમે તો ઓરડા જ આવ્યા. હા, અમે તો ડાયરેક્ટ મોટી જ જોઈ તને. એટલે તો બધાને એટલી કોમન સેન્સ તો હોય જ, બધાને ખબર જ હોય કે. તને ખબર છે એકવાર મારા લગ્ન થયા હતા? હે, પછી હું પછી ના હોય તમારે લગ્ન? એટલે હું તો હું લગ્ન નો થાય? તમે એમ કે એકવાર મારા લગ્ન થયા હતા, હાય થઈ ગયા હતા. હા, ઓય ભગવાન, મને તેમ કે નથી થયા તમારા એકેય લગ્ન. અરે હા, હું એ બટકી હો. હું બટકાઈ ગઈ. જી હોય. હાલો ને, હવે તૈયાર થવાનું શું લેવું છે કે ના? એમાં તૈયાર થોડી થવાનું હોય. એટલે મતલબ કે તૈયાર એટલે ઈ પ્રમાણે કપડાં પહેરવા એ તૈયાર થયા જ કહેવાય ને એમ. હવે બસ થોડી જવા માટે રેડી ક્યારે થવું છે? હવે બસ થોડી જારમાં જમી લઈએ, જમી બધું ફટાફટ પતાવી લઈએ બધું, પછી જાશું. મને મારે હાટુભાઈ મળશે કા? હા, હવે તમને તમારા ઘણા સાઢુભાઈ મળશે. હા, હાલો તો જો અહીંયા મોકો મળશે તો વિડીયો ઉતારશું. ત્યાં સુધી કન્ટિન્યુ. હાલો, તો આજે બપોરે ફેમિલી સાથે જમવાનો મોકો છે તો બધા જમી લઈએ. આવ્યું હવે મેં કીધું પહેલાં તો પૂછ્યું એનીએ મને કે શું બનાવ્યું હશે. એટલે હું દાળ ભાત શાક રોટલી. તો મને કે ખોટી વાત. પણ હવે મને અંદાજ તો એવો જ છે કે ખરેખર એ જ બનાવ્યું હશે. કારણ કે સવારે અમારે વાત થઈ હતી કે દાળ ભાત શાક રોટલી બનાવવાના છે, બરોબર. કારણ કે એ બે એકલા હોય ને એટલે કાં ભજીયા ને કાં ઇડલી ને કાં સાંભાર કે એવું કરીને જ ખાઈ લઈએ. એ કોઈ ઢોકળા ને એવું જોઈએ ટૂંકમાં વ્યવસ્થિત. ઇડલી ને ભાત હોય વધારે. ઇડલી ને ભાત જાય. રસોઈ બને છે, રોટલી બને છે. હું ગરમ નહીં બેસું. તો એ બાકી જ છો, કહાની બાકી જ છે તો હું એ હારે જ બેસીએ ને બધા. ખાલી ખોટું 1 કિલો જમી લેવાનું કોઈ મિનિંગ નહીં ને. અને આમાં દાળ ભાત શાક રોટલી તો બને છે, પણ જો આમાં 3 વસ્તુ છે એટલે મને એવું જ લાગે છે કે દાળ ભાત ને શાક તો છે જ આમાં.
બરોબર, તો સારું, જમી લઈએ બધાય. બરોબર. તારા અવળું માથું અહીંયા મને લાગ્યું હોય નાકમાં દાઢીમાં તો બે ભાગ ખાવ કે ના ખાવ? અવળું નતું ત્યારે અવળું હતું. અવળું બાકી ન હોય પાર્સવ અહીંયા તો તાર પપ્પાની કરતું સાંભળ દીકરા તને ખબર પડે પાર્સવ એ પાર્સવ આયો તો એમાં દીકો આરતી પૂર્વી ઈ ઓળખે છો ઓળખે ને બધાને ઓળખે. બરાબર કરી ગયો માં બીજા તો મમ્મી ને કઝિન તો મેળો જ ને આજે પપ્પાના બધા હે આ જો તું ઓળખે મને કેવું જોસ્ત બાકી મેરે સામે હાઈ કર દો તું બ્લોગ જોસ ને હાઈ કર દો આ પાર્સવ છે એ પાર્સવ આનો સન આણીઓ બધા એની કાઢે ને ક્યારનો એનો આ સન છે પણ બહુ ગુડ બોય છે એના જેવો આ તો આ નોટી બોય હતો ઓલો ગુડ બોય આ ગુડ બસ આટલું કન્ટેન્ટ તો ઘણું. હા બસ ઘણો મહિનાથી બધા ઓળખે ને આ તો મોટો થયો નાનો થી મોટો હવે ન ઓળખે, મોટા થઈ ગયા પછી ન ઓળખે. ના ના મસ્ત ના પ્રાર્થના બેન બસ ફઈ છે આ મારા ફઈ છે નાનકડા આને તમે ઓળખો છો આ મારો ભાઈ છે ફઈનો દીકરો ને ઓલી એની ફઈની દીકરી અને આને ઓળખો છો બ્લોગમાં આવી ગયેલ છે તો પોપ્યુલર થઈ ગયો મારા બ્લોગને લીધે કોઈ નતો ઓળખતો મારા ઇન્ટ્રોડક્શન કેમ કર્યું હતું? કવિત્રી અક્ષિતાબેન એવી રીતે કર્યું હતું? ના એમને મત બતાવ્યો એમ ના લે ને, લેખક છે મોટા. ઘરનામાં નથી. કવિયત્રી અક્ષિતાબેન હા. લેખક Proper છે introduction હા. બહુ મસ્ત લખે છે લખવાનું મૂકી દીધું લખવાનું મૂકી દીધું તારો ત્રાસ છે જો. નથી મારો ત્રાસ એની ચેનલની મુલાકાત લેજો આ મારા ફઈ છે આ મારા ફઈ છે ફઈ હાઈ કરો ક્યાં એ કાકી વા બેઠા હા હાલો કાકી આરે બેઠી જાય એટલે તમે રાહ જોતા કે હા એ પપ્પાને મોટું માથું ના ક્યાંય નથી જાતી અહીંયા જાવ મારા પપ્પાના કાકી છે એટલે આ એક જો તમારા કાકીબા છે આ કાકીબા છે મારા પપ્પાના કાકી જોવાનું ભગવાન થાય કો ભાઈ કોઈ આવ્યો જ ને આ ભાઈ હેરાન કરે જ કોઈ. આપણે જીભ પકડી રાખીએ તો પણ મેં ક્યાં કઈ તને કીધું? કાળી દોરી કીધી. કાળી દોડી તો કે શું કામ એ ભગવાન મને કોગરા કરવા દે, હું થાક્યો છું, મારે ચા પીવી છે, મને પાણી દ્યો, ચા દ્યો એમ બોલે તમે મૂલતા લેતા પડો. પાડી દીધા પાણી દેવાની જગ્યાએ. પાણી દેવાનું માંગ્યું તું ને ક્યારની કહેતી હતી આવ્યા ને ત્યારની તમે જીભ બંધ રાખો નહીં રાખવાની એટલે નહીં જ રાખવાની પછી શું થાય સીધી રીતે પૂછવું હોય એનો એક કોઈ જવાબ મને સીધી રીતે નથી મળતો તો હું શું કહું કેને કેને તું તમને કહું આમ મેદાનમાં આવી જાવ શું છે સીધી રીતે વાત કરો અહીંયા ઉભો આઘા અહીંયા જ છું હાલ. સીધી રીતે વાત આ કરો સીધી રીતે જ વાત કરું છું. તમે મને આડા જવાબ દીધા પછી મેં તમને ચીટલો ભર્યો કેટલા ચીટલો ને ચીટલા ભર્યા એમ કે તમે મને કેટલા આડા જવાબ દીધા મને કેટલા? મને મારી તો મજાક કરવાની આદત છે. મેં મજાક જ કરી રીતે હું મજાક જ એમને ભરવા માંડે ત્યાં સુધી જેટલા ભરે ને મજાક. હું મજાક ખરેખર હમ ખાવ મજાક જ કરતી હતી એમ હવે જો હું એ મજાક કરીશ ના તમે બોલીને વાત કરો મને બોલતા નથી આવડતું મોટેથી જ મને બોલતા નથી આવડતું તું હવે છે ને જો તારો હાથ આવ્યો બરોબર એટલે હું છે ને તારી બધી આંગળીને છે ને આમ ઊંધી છે ને આમ કરી નાખીશ એ બધી. તો મારે થાય એક્સરસાઇઝ કરું છું રોજ આમ હા, કરું કાંઈ વાંધો નહીં. ન આવે. અને આ છે ને આને આમ કરી નાખીશ અહીંથી બટકાવી નાખીશ. પછી રસોઈ તમે કરશો ઈ તારો પ્રશ્ન નથી હું એ તમારો જ પ્રશ્ન ને બરોબર ને જવાબ વાળા કેજો ઈ મારા હાથ આમ બટકાવી નાખશે આંગળા તો રસોઈ કોણ ઈ કરશે કે રસોઈયાણી આવશે અહીંયા ઘરે ઈ હાલે હો. હાલે હું કઈ તમે કયો એમ ના કરી દઈએ મમરા કરી દ્યો ને ઓલું કરી દ્યો ને ફલાણું ને ઢીકણું પછી હાથ શીખી લેવાનું હોય. કોઈમાં ત્રેવડ નથી ભાઈ ઓહો હો હાથેથી શીખી આ તો કાતું કરો કરાવી તેથી દે. કરો બાકી કોઈ દી કોઈ કઈ કરતું નથી આનો ઈ હાથે નો
હાલે છે, બાકી કાંઈ થતું નથી. બાકી બધું બાપા સીતારામ. બસ લ્યો હવે.